જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાની। તો આપણે આજ પુગેમાં બોખી રે ટાણામાં ઈ કે અટાણામાં તો નથી કે 10:30 જેવું થઈ ગયું। તો અમે અટાણે બોખી રે હું એકલી આવી, ભીખું ને વીર ને એ થોડીક વાર પછી આવવાના હે ને મીસા છે હિમાણી, એ કાલુની હિમાણી રોકાઈ ગઈ હતી, ત્યાં રોકાણી હજે એ આવીને રોકાય ત્યાં સુધી રોકાવા દેવી ને આ બગીચામાં કામ હાલે અમારે, માણસો કામ કરે તે હું જોતી આવા, જ્યાં ઘૂમરો મારતી આવા। તો જો આ બગીચામાં હે ને બધું ખોળ ને એવું બધું ઉપાડવાનું કામ ચાલુ હે ને આપણીઓ કેરીઓ ને મોટી મોટી થઈ ગઈ અસલ રૂપારીઓ। થોડીક પાણીની જરૂર હે કે આ અસલ રૂપારી જ્યાં હે મસ્ત મજાની ને આપણે આ સિક્કુમાં પણ સિક્કુ ઘણા બધા હે કે ઉતારવાનો ટાઈમ છે નહીં એવું બધું હાલે। એમાં રોકી જાય ઘુમરા મારે, એને કંઈ બીજો ધંધો છે નહીં, ઘુમરા જ મારા રાખવાના ને તલમાં આપણે ફૂલ ઠાવકા રોગા લઈ ગયા સારા હે કે વાંધો નથી કે આપણે તલ આગતરા ને પાસતરા એટલા ખેતરમાં થોડાક આગતરા થોડાક પાસતરા, તો આવા કંઈક આપણા તલ હે મસ્ત મજાના રૂપાના ફૂલ ને આવ્યા અસલના। ચાલો આપણે હે ને જઈએ ઘેર, એવા જ મારા ફૂઈ પણ એવું કામ કરતા હોય જોઈએ આગળ જઈએ એટલે કે હું પર ભારી સ્કૂટી મૂકે ને પિંકીને આ લઈને આવી હતી કે તું હું પિંકી બે આવ્યો આજ તે કા તું આ ખેતરના બગીચામાં ખડ ઉપાડવા જા ને અમારા આંબામાં કેરી પણ મોટી મોટી થઈ ગઈ અસલની, ને કરતા કાયમ જોતા પણ હમણાં તો કાયમ જોવાનો વારો આવતો ને જ નહીં, કાંઈ મેં હોય બેરણ ને આપણી કેરીયું મસ્ત મજાની થઈ ગઈ અસલની કે અવારે જે બહુ આવ્યું ને જ પરવા હે ને મસ્ત રૂપારી મલક બધું આવી હતી, અવાર ને જ બહુ આવ્યું ઓછિયું હોય કે પારવ્યું હોય કે જાય કોક દેખાય। તો હાલ આપણે જઈએ અંદર, આમાં અસલ રૂપારી કેરીયું હે ચા આંબામાં પણ આમાં તો તોય કંઈક છે એમાં તો બહુ હે જ નહીં, આમાં આવ્યું રહ્યું કેરીયું હે પાકે તો પછી ખાસું, કાશી તો ખાટી લાગે। ચાલો આપણે જઈએ અંદર, અમારે કોઈ કામ કરતા હોય પોતે કંઈક પણ બનાવતા હે રસોઈ કે એવું કંઈ કામ કરતા હોય ખબર નથી, એક તો સપ્તાહ હાલે કહી દે કે રસોઈ જ બનાવતા અહીંયા રસોઈ બનાવે જો ભીંડા ગલકન શાક બનાવ્યું, હા બટેટા થોડાક બેઠા વળે થયું કાઈ ઓઈલાઈ બધા બટેટા જ ખાય। હા અમારે બટેટા જી હે રોટલાની જરૂર નહીં રહીએ, ગાજર બાફવા મીઠાનું તો બટેટા કાઈ ઉતારવાનું બાફવાનું ત્યાં જ કામ હે 11 છે કઈ આ તો ખબર નથી કે 11 ખરાબ તો જોઈએ ને ભીંડા એ વાત હાસી ફરાળ જોયો ખાલી તો જો આ એટલા બટેટા બાફા તો એ કે ઓછા થાય એ કે તમે બધાય ખાવ તો છે ને પપ્પા સોલે હાથી અમે આખા બટેટા જ ખાઈ, આજે અમે રોટલો નહીં ખાઈએ। ગાજર બાફવા મૂકી દેતા ત્યાંથી હું કેવા બાફવા મૂકી દે ને તો ઓલું થઈ લકાર બફાઈ જાય તે હીરો કરી નાખે। હા હાલો મારા ભાઈ રસોઈ બનાવે તે આપણે થોડી ઘણી હેલ્પ કરીએ એમાં, કરવી તો કરો ને હું કરું મારા ભાઈ કે કરવી તો કરો કે હું કરે લે ના થોડુંક કરવા લાગે કઈ કરવાની જરૂર નથી, હું એકલી પસા હા ઈ વાત હાથી તમે એકલા પસા હો તો એક હજાર તો ટાણે 12:30 જેવું થઈ ગયું, ભીખું કરે મશીન ને સર્વિસ આમાં લે કરવું જોઈએ કે અહીં કરજે કામ છે નો ઓડાય દીકરા પાણીનું કામ કરતા હોય તારે સ્ટાર્ટ કર્યું, હા સ્ટાર્ટ થઈ ગયું એવી આમાં હે ને એક સિક્કો હલવાઈ ગયો, ભીખું કાઢે ફેર્યું
પાણી નો નીકળતું તે કામ થાય આજે સર્વિસ કરે આમાં આખું હોલ નાખ્યું મશીનને સિક્કો નથી નીકળતો. રૂપિયાનો સિક્કો હોય કે 2 રૂપિયાનો હોય હે મોટો સિક્કો, મોટો સિક્કો હે 2 રૂપિયા નથી નીકળ્યો. સિક્કો નથી નીકળતો હે ને આગે આણી પાછો એક ફેરે પાણી ભરે પછી કાઢું પછી કાઢું. વાગ્યું એ મારે આમાં થાળી મજૂરની હે ને આપી દીધું ખાવા ને મેં રાંધે પર લીધું મેં રોટલા ઘડ્યા મારે કોઈ હે ને ગાજરનો હીરો કર્યો રતારું ને બટાટા વગાડ્યા મેં બનાવ્યા રોટલા શાક તમારે કોઈ કરી લીધું તું ભીખું હે ને આજે એની મમ્મીની થાળીઓ કરીને દે અમે થાળી કાઢી લોહી પીએ ના ઈ કે એ બસ તારી કરે એમાંય પણ ઓલું કરે એ કે આજ મારી માને હું થારી કરે દા એ ભીખા માણસા પેટનો એટલે માં એટલા ભેગું નો માં ખાઈ હોગે તું બર કાં હાવ ખવાય તે કોક દે આવતે ધબો ખવરાવું જોઈએ ને. હા ઈ વાત આજે કોક દી આવતો હોય ધબાવ ખવડાવવું જોઈએ તો જો માર કોઈ મસ્ત મજાનો હે ને આવતા તો હોય પણ ખાવાનું હીરો બનાવ્યો પછી બટાટા બનાવ્યા શાક બનાવ્યું ભીંડાનું ને રોટલા તો મી બનાવ્યા ને વીર જ્યાં બેઠો પડી એવું કાર ખાવા બેહે ને મારી કોઈનું તો થાળી થઈ ગઈ ત્યાર મારે સમસી દઈ પણ હું થોડુંક ઉતારલા ને તો પછી સમસી આપા ભેગું કારું નો કે સમસ્યું આપા સમસ્યું હું છે તો સમજી છે એ હા જોજે મારે કોઈનું મોકો આવે કો કી બાકી હું છે તો સમજી છે કે આવો બધું કાઢી દાલ પેલા મણીમાંથી સાઈ દીજો ટાઢી હે આ કી દાઢી હે તો ઈ દીજો એમાં પાણી ના એમાં આમ માની પાણી નાખવું હોય વીરે ગ્લાસ પાણી ન પડે તો મણી હું તો નકર પાણી નાખી દઈશ ખા મેડમ ઘઉં વાવલે ને યુગ આવ્યો ને વીર બે મસ્તી કરે બે બાંધે ઓલા હેપટું લઈને ફેરે આમ હે ને ઘઉં વાવલવાનું કામ હાલે ને મારે વાંહે જે મશીન એની ખુલ્લું પીડ્યું એને ફિટ કરવાનું જો નાખો ઉથમો પીડ્યો કોણ પીડ્યો હોય કે વીર હે એ ટાટ હ ભાઈ લખન હે ને આ કોરા ઘઉં જોવાનું હમું કરવાનું કામકાજ હાલે તે વેલેરું કરેલી ને હું મશીન ફિટ કરલા શીખો જ ન નીકળ્યો તોય શીખો નીકળ્યો નહીં હે ને એની ફિટ કરવાનું હે કારીગરને ફોન કર્યો હતો તો કે વાંધો નહીં કે હાય કી કે એમાં થાય નહીં કે પાછો આવે તાર કાઢેલી હોય કે હાલો તો હે ને ફિટ કરી દે ભાઈ આ ચાલુ થઈ જાય મશીન ઘઉંનું દળનું કરે ઘઉં ભર લીધા આખું બેરડ ભરાઈ ગયું 2 બાસકા બધા બાસકા ભરી લીધા ચટણી સારી લીધી ને આ ડબરું એક ભર મૂકી દીધો ચટણીનો જે આ એટલી ભર સારી ને જે ડાબી ભરી જાય કે મસાલા બધા ભરાઈ જાય કે મારી કોઈની ઉપાધિ નહીં કે ચટણી ભરવાની કઈ પાછી મારી કોઈની હે ને ચટણી ભરે એટલે હાથ થોડું ભરે બહુ મણી હે ને એ વાંધો ન આવે એમ કે ચીકુ આવે કારક કઈ હાથ ને કઈ ભરે નહીં આખો કઈ ભરે હટની ગમે એટલી ભરાની તો ઈ ઉપાધિ ન આવે કે યારો જા દાબે એકદમ નહીં ને ભરે લઈએ જો અમે હે ને એવું હે ને 2 બોખીરાથી 2 રણ આવતા રહ્યા ને જો અમે આવ્યા ને એવા કુકુ હે ને મારી મમ્મીને વાહે દોડે જો ચિકન કેરકી કઈ ને હે ને આગળ હે ને મારી મમ્મી હે ને ખાવાનું કરીએ ને મીસાની કવા મીસા આવે જાય કુકુની મીસા હે હિમાણી આજ બીજો દી હે મીસા રોકાણી નું હે આજ કાં થાય કા પમણા દી હવારની ગઈ કાલુ હવારના એમ ગાતા વિવાહ કરવાથી ત્યાં રોકાઈ ગઈ તે આજ આખો દી થયા હજે આવીને જ ને હજે રોકાય ત્યાં સુધી મારે રોકાવા દેવી નહીં મીસુની મણી મીસુ જ આવડી જાય કુકુની હે ને જો દૂધ પીવું તો કેટલી હુંઘણ્યા કરે તેને દૂધ મૂકી દા ને પછી હું રસોઈ બનાવલા ને પછી ખાઈ લઈએ ને જો મારા પપ્પા હે ને બેઠા ને એવું ખાઈને પછી હે ને અમારે દાંતી આંકવા જાઉં દાંતી આંકવાની હે હાલો હે ને આગળ મારી મમ્મી ખાવાનું કરી લે તો હે ને ખાવાનું કરી લે ને તારે આપણે બધા મળીએ હાલો તો હે ને આપણે રંધાઈ ગયું બધું રોટલા બનાવ્યા પછી રાયુવાળા મરચાં બનાવ્યા ને ઓરો બનાવ્યો વીર હાટું તેવું કા આગળ ફોયલો ને
મિક્સ મસાલો કરી દેંગે સુંદો હાવ પેલા જોવેલા કે આમાં કંઈ હે નહીં નહીં એમાં કામ હોય તો એ થઈ ગયું હેરખું એ તો હવે થેગું તો હેરખું હોય પણ જોવું જરૂરી છે ને એ તો મરચાં ટટી ટટી સાહેબ કીધું ખ્યાલ નથી ખાધી તારે કાં ખાવાની હોય નકણી તું તો ઓછી ખાશે હે તો હું પીતો જ નથી કારક જોઈ માપતા ના પૂરતી હાલવાની હે ને મિક્સ મસાલો કરી પાછા નાખવાનો હંમેશા નથી હાવ અલગ જ લાગે આખું નિશાને થી અલગ લાગે ને કદાચ રેડ પફેડ બોલાવતી હોય એ તારે આમાં માલે આ ખાવું માલે ઓઈલું ખાવું આ તા એ દઈ લો મારે ખાવું ઠેકા તોર હોય ને નથી કીએ ઈ મારો ઉમાયું હે ઈમાયું કરે હાલો તો એવું ખાઈ લઈએ ખાઈ લઈએ ને આપણે વિડીયાનું આપણે એન્ડિંગ કરી દઈએ આજનો વિડીયો આ હતી પાછા મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની બાય બાય